જય શ્રી કૃષ્ણ. ભરેલા કંટોલાનું શાક બનાવશું. તો કંટોલાને આ રીતે બે ભાગ પાડી લઈએ, વચ્ચેનો બિયાવાળો ભાગ કાઢી લઈએ, જે કડો ભાગ છે એ કાઢી લઈશું અને જે અંદરનો નરમ ભાગ છે એ અંદર એડ કરી દઈશું. તો મિક્સર જારમાં થોડી લસણની કળી, આદુનો ટુકડો, મરચી, સફેદ તલ, સેવ, સિંગદાણા અધકચરું પીસી લઈએ, એક ડીશમાં લઈ લઈએ. મસાલા બનાવી લઈએ, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, શેકેલું જીરું પાવડર, થોડો ગરમ મસાલો, લીલા ધાણા, મીઠું, થોડો ગોળ ચડિયાતો લેશું, લીંબુ નીચવી લઈએ, હાથેથી બરાબર મસાલો મિક્સ કરી લઈએ. હવે આ રીતના બધા જ કંટોલા ભરી લઈએ. તો આ શાક કુકરમાં બનાવશું. તો કુકરમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ, તમાલપત્ર, લાલ મરચું, રાઈ, જીરું, ભરેલા કંટોલા એડ કરી દઈએ, બધે તો મસાલો એડ કરી દઈએ, થોડું પાણી એડ કરી દઈશું, ઢાંકણ બંધ કરીને 2 થી 3 સીટી બોલાવી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. તો શાક તૈયાર છે.